એ બોર્ડમાં ચોપડીના દાખલા સિવાય બીજું કાંઈ પૂછાતું નથી. ચોપડીના જ દાખલા પૂછાય છે. ચોપડીની બહારનો એક પણ દાખલો નથી પૂછાતો. તો વધારાના દાખલા ગણવાની સાહેબ કોઈ જરૂર જ નથી. ચોપડીનું ઉદાહરણ, ચોપડીનું સ્વાધ્યાય. અને તમને બહુ એવું થાય કે હું બહુ હોશિયાર છું, મને બહુ બધું આવડે છે, તો સ્વ અધ્યયન પોથી છે. સ્વ અધ્યયન પોથી આટલું જ કરો, બાકી વધારાનું કરો જ નહીં. રેડી? આટલું જ કરો. ચોપડીનું સ્વાધ્યાય, ચોપડીનું ઉદાહરણ, આ બે જ કરો. 100 માંથી 100 માર્ક લાવવા વાળા છે ને આ બે જ કરે છે. ત્રીજું કઈ અડતા જ નથી. પણ આપણને એવું થાય હું તો એની કરતા હોશિયાર, મારે તો અટપટા દાખલા કરવાના. અટપટા દાખલા આજ સુધીમાં એક પણ દાખલો અટપટો હોય તો મને કહેજો. એટલે ભાઈ તારે શું કામ છે હે ભાઈ? એટલે હું કહું છું થિયરી ચોપડીમાંથી જ, ચોપડીની બાજુનું કાંઈ રેડી નહીં કાંઈ. એટલે ભાઈ ચોખ્ખું ગુજરાતી ભાષામાં તમે કહેતો હોય તો ઓનલાઈન યુટ્યુબમાં જાહેરાત કરી દો. ઓનલાઈન યુટ્યુબમાં જાહેરાત કરી દો. છેલ્લા 2019 થી લઈ અને 2024 નો કોઈ પણ દાખલો ચોપડી બહારનો આવ્યો હોય ને સાહેબ, તો મને જણાવજો. 2019 થી લઈ પેપર જોવાની છૂટી તમારે. જે પેપર લેવું લઈ લો. વિભાગ સી, ડી, ઈ અને એફ. 2019 થી લઈ 2024 સુધીમાં ચોપડી બહારનો એક પણ દાખલો નથી. ચોપડી બહારનો એક દાખલો નથી. તારે શું કામ છે ભાઈ સાહિલ સર નું? ઈ કેને મને. આપણે 2016 થી લઈ લે હાલ ભાઈ. 2016 ભાઈ, હો 2016 લ્યો. 2016 પેલા જૂનો અભ્યાસક્રમ હતો એટલે 2016. અચ્છા અહીંયા જ છે, હો સ્ટુડિયોમાં જ છે. ઓકે ચલો, કઈ વિગત કઈ બાજુ આવે છે? એટલે સૌપ્રથમ ચોપડી અને ચોપડીના સ્વાધ્યાય અને ઉદાહરણ જ કરવા. પછી ટાઈમ બચે તો એની જે નાની નાની બધી થિયરી છે ને એમસીક્યુ અને એસક્યુ માટે કરવી. રેડી? પેલા બાળકે જીટીએસસી માં જે ટોપ નંબરનો પેલો ભાઈ હતો, એ બાળકની બહુ મને એ વાત ગમી. મને કે સાહેબ 11મા ધોરણમાં 2400 એમસીક્યુ છે. 2400 એમસીક્યુ 15 વખત કરી નાખ્યા એટલે પહેલો નંબર. યસ, 2400 એમસીક્યુ 15 વખત કરી નાખ્યા એટલે પહેલો નંબર. તમારે બસ એટલું જ કરવાનું છે. કીધું એટલું જ કરો. ચોપડીના સ્વાધ્યાય, ચોપડીના ઉદાહરણ, ચોપડીના સ્વાધ્યાય, ચોપડીના ઉદાહરણ. બાકી કાંઈ કરવાનું થતું નથી. ઘણા પુસ્તકોની પાછળ વધારાના દાખલા આપ્યા છે ને એ તમારે નથી કરવા. કાંઈ કરવું જ નથી. ખાલી એટલું તો કરો. ચાલો, સૌપ્રથમ ચાલુ ખાતા જોઈ લઉં છું. તો ચાલુ ખાતા આપણને ક્યાંય આપ્યા નથી. ઓકે, ચાલુ ખાતા નથી આપ્યા એનો મતલબ એમ થયો કે મૂડી આ કયા ખાતામાં આવશે? તો કે સાહેબ મૂડી ખાતામાં. કયા ખાતામાં આવશે? મૂડી ખાતામાં. ઉધાર બાજુ છે એને લખશું આપણે ઉપાડ અને જમા બાજુ છે એને લખશું આપણે મૂડી. ઉધાર બાજુ ઉપાડ, જમા બાજુ મૂડી. ચાલો, એના પછી પાઘડી. સાહેબ પાઘડી ખર્ચો ન કહેવાય, 4 ખાતા ગયા. પાઘડી ખર્ચો ન કહેવાય, 4 ખાતા ગયા. વધ્યું પાકું સરવૈયું. પાકા સરવૈયાની ઉધાર બાજુ તો કે સાહેબ એને કહેવાય મિલકત લેણા. રેડી? ચાલો, એના પછી પેટન્ટ અને ટ્રેડમાર્ક. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એવું ઘણી વખત આવે. મિલકત લેણા. લેણું અને દેવું. લેણું અને દેવું. લેણું, દેવું. સાહેબ ખર્ચા નો કહેવાય એટલી મને ખબર છે. ખર્ચા નો કહેવાય એટલી મને ખબર છે. તો આવે ક્યાં? પાકા સરવૈયામાં. ઉધાર બાજુ રકમ છે એને કહેવાય દેવું.
દેવું જ કહેવાતું છે ના લેણું કહેવાય હો. ઉધાર બાજુ રકમ છે એને કહેવાય લેણું અને જમા બાજુ રકમ છે એને કહેવાય દેવું. રેડી? યસ. શું નામ છે તારું? સાનિયા બાનુ. યસ. માલના ખાતા એટલે સાહેબ ખરીદી અને વેચાણ, વેપાર ખાતું. ઉધાર બાજુ સાહેબ ખરીદી, જમા બાજુ વેચાણ. યંત્રો ઉધાર બાજુ છે મિલકત લેણા. શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ છે વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ઉધાર બાજુ છે મિલકત લેણા. માલ પરત ખાતા તો કે સાહેબ માલ પરત ખાતા છે ઉધાર ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા, ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા અને વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો બોલો ફર્નિચરનો ઘસારો આપ્યો છે સાહેબ અહીંયા જોઈ જાઓ ફર્નિચર પર 10% ને મકાન ઉપર 5% ઘસારો ગણો. એનો મતલબ એમ થયો કે અહીંયા ફર્નિચરનો ઘસારો આપ્યો છે, અહીંયા ફર્નિચરનો ઘસારો આપ્યો છે. યસ બે જગ્યાએ આપ્યો છે ને, બે જગ્યાએ. તો આને ફર્નિચરમાં શું કરી દઈશું? પ્લસ. ફર્નિચરમાં પ્લસ. હવે મને એવું ન પૂછતા હું કામ પ્લસ થાય, એવો કોઈને સવાલ ન હોવો જોઈએ. સ્ટેશનરી છપામણી નફા નુકસાનની ઉધાર બાજુ. મકાન મિલકત લેણા બાજુ. કાનૂની ખર્ચ મિલકત લેણા લખાઈ ગયું. કાનૂની ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રોકડ શિલ્લક રોસી બેસી પાસ મિલે. રેલવે નૂર વેપાર ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હુંડીઓ બે બાજુ આપ્યું છે ને સાહેબ, મને એટલી ખબર છે પાકું સરવૈયું. ટપાલ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાલખાદ અને ઘાલખાદ અનામત નફા નુકસાન ખાતું, કારણ કે બે બાજુ આપી હશે. રેડી? હાથ વટાવ બે બાજુ આપ્યું છે ને નફા નુકસાન ખાતું. આમાં આપણને ખબર પડી જવી જોઈએ ઉધાર વાળો ઉધાર બાજુ, જમા વાળો જમા બાજુ. હાથ પર સ્ટેમ્પ અને ઘાલખાદ પરત બે બાજુ આપ્યું છે. થોડુંક કન્ફ્યુઝન આમાં થાય, થોડુંક યાદ રાખવું, રેડી? ઘાલખાદ પરત કોક આપણા પૈસા ઈ આપણને પરત મળે છે તો એની રકમ જમા બાજુ હશે. રેડી ને? ઘાલખાદ પરત કોક આપણા પૈસા એની રકમ આપણને પરત મળે તો એનો મતલબ એમ થયો કે ઘાલખાદ પરત છે ને એ નફા નુકસાનની જમા બાજુ લખશું. તો હાથ પર સ્ટેમ્પ છે ને એક પ્રકારની આપણી મિલકત કહેવાય. હાથ પર સ્ટેમ્પ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. રેડી ને? સ્ટેમ્પ પેપર એવું તમે સાંભળ્યું છે, એટલે આ મિલકત લેણા બાજુ. લોન જમા બાજુ છે, મૂડી દેવા બાજુ. થઈ ગયો? ઓકે, હાલો દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ વાંચી લ્યો સાહેબ શું કહે છે. હર્ષ અને એશા નીચે દર્શાવેલ કાચા સરવૈયાને હવાલા ધ્યાનમાં લઈ પેઢીના 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો. વાર્ષિક હિસાબ 5 ખાતા, 4 ખાતા ને એક પત્રક. ઓકે, ચાલુ ખાતું હોય અને મૂડી ખાતું. એક મિનિટ કોમેન્ટ ન કરતા, એટલે ભાઈનો પ્રશ્ન હતો. ચાલુ ખાતું હોય અને મૂડી ખાતામાં વધારો હોય તો પાકા સરવૈયામાં લખવાનો. હા, જો આવડતું હોય તો પાકા સરવૈયામાં એમાં પ્લસ કરી દેવાનો અને નો ખબર પડતી હોય તો મૂડી ખાતામાં કરી દેવાનું, પણ આપણે પાકા સરવૈયામાં જ પ્લસ કરી દઈશું. ઓકે, જો કે એવો દાખલો છે નહીં, પણ જો વધારો કદાચ ઇન કેસ હોય તો આપણે એમાં પ્લસ કરી દઈશું. ઓકે, ચાલો સૌપ્રથમ શરૂઆત 5 ખાતાથી. શરૂઆતનો સ્ટોક તો કે સાહેબ શરૂઆતનો સ્ટોક છે 6000, તો લખી નાખીશ વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂઆતનો સ્ટોક કેટલો છે સાહેબ? તો કે 6000.
શરૂઆતનો સ્ટોક 6000, શરૂઆતનો સ્ટોક પછી ખરીદી ખરીદી 40000, વેચાણ 89250, ખરીદી 40000, વેચાણ 99250. રેડી? મને 89 બોલતા આવડે ને એટલે હું 99 કહું કે 99250. ચાલો એના પછી તો કે શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી કેટલી તો કે 35000 15000. મૂડી ખાતાની જમા બાજુ અહીં લખી નાખીશું 35000, અહીંયા લખી નાખીશું 25000, આગળ લખી નાખીશું બાકી આગળ લાવ્યા. ઓકે. ઉધાર બાજુ તો કે ઉધાર બાજુ ઉપાડ ખાતે, ઉપાડ કેટલો છે 5000 અને 2500. તો અહીંયા લખી નાખીશું 5000, આ બાજુ લખી નાખીશું 2500 રૂપિયા. 5 રૂપિયા થઈ ગયું. હવે તો કે હવાલા નંબર 1 થી શરૂ કરીએ. હવાલા નંબર 1, આખા સ્ટોકની મૂળ કિંમત 10000 है, જે 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. આખર સ્ટોક છે ને, આખર સ્ટોક સાહેબ કેટલો છે તો કે 10000, એના 50% એટલે કે 5000 અને 5000. હવે શું કીધું છે સર? મૂડી 15000, 35000, 15000. સોરી માફ કરજો. થેન્ક યુ. આખર સ્ટોક 10000 એમાં 5000 છે, 5000 નથી. એને ક્યાં યાદ જ કરવાના, જે છે એ જ આખર સ્ટોક. તો કે વેપાર ખાતાની જમા બાજુ, આખર સ્ટોક 5000. સાહેબ તમે શીખવાડ્યું છે કોઈ પણ ની પાછળ સ્ટોક શબ્દ લાગે મિલકત લેણા, તો બીજી અસર મિલકત લેણા બાજુ. અહીં લખી નાખીશ આખર સ્ટોક 5000. રેડી? ઘણી વખત કેવું થાય છે ખબર છે? ઘણી વખત અહીંયા મેં લખેલું હોય, અહીંયા જગ્યા છૂટી હોય, પાછું અહીંયા લખ્યું હોય. રેડી? તો અહીંયા જે જગ્યા છૂટી હોય ને, તમારે પણ પરીક્ષામાં કદાચ એવું થાય તો ભલે છૂટી રહે, ભલે રહ્યો આમના. સિંગલ અસર આપવાનું થાય ને, સિંગલ અસર, ત્યારે અહીં વચ્ચે લખી નાખવું, અને નો લખો તોય કોઈ માર્ક કાપવા જવાનું નથી. એટલે એનું ટેન્શન ન લેતા. રેડી? અહીંયા તમે મૂડી લખી નાખી, અહીં જગ્યા છૂટી ગઈ ને, અહીંથી લેણદાર આ લખ્યું, આટલી જગ્યા છૂટી રહી, ભલે છૂટી રહી. નિયમ એને બનાવ્યા છે, આપણે થોડા બનાવ્યા છે. અમને કીધું હોત તો અમે પહેલેથી લખે. તમે નિયમ બનાવો છો કે અહીંયા સ્થિર અને શું કહેવાય ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત હોવી જોઈએ અને એની નીચે લેણું હોવું જોઈએ. તમે નિયમ બનાવ્યો છે. અમને થોડી ખબર છે તમે કેટલી મિલકતો મૂકી છે. રેડી? અહીંયા હંમેશા મૂડી હોવી જોઈએ, બાકીનું બધું જ નીચે હોવું જોઈએ, ભલે જગ્યા છૂટી રહે. તો તમારે નિયમ જ નથી બનાવો, અમે પહેલેથી લખે નફા નુકસાનની જેમ. ઓકે? એટલે એવું ટેન્શન લેતા નહીં. ઘણા બાળકોના પ્રશ્ન અમને વોટ્સઅપમાં આવે ને તો મને યાદ રહી જાય ક્યારેક, એટલે હું આમાં લઈ લેતો હોઉં. ઓકે, ચલો પહેલો હવાલો કમ્પ્લીટ. બીજો, મકાન ખરીદીના કાનૂની ખર્ચ 4000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. તેમાં વાંધો શું છે? નો હાલે હો, કુલ સરવાળો કરવો પડે. મકાન ખરીદ્યું, એનો કાનૂની ખર્ચ થયો, ઈ 4000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે. તેમાં વાંધો શું છે? મેં મકાન ખરીદ્યું હોય, રેડી? હવે એના કાનૂની ખર્ચ થતા હોય તે કાનૂની ખર્ચમાં જ લખવાના હોય ને. મકાનમાંથી માઈનસ મકાનમાં પ્લસ. અચ્છા, ઓકે, હા, યાદ આવી ગયું. આમનોન જ્યારે ભણતા ને આમનોન, ત્યારે પેલો નિયમ હતો. શું નિયમ હતો? કે મિલકત ખરીદતા
તેની પાછળ થતો ખર્ચ. યસ, મોદી એન્ડ અંજલિ. મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરો. તો અહીંયા શું ખરીદ્યું છે? મકાન. મકાન ખરીદ્યું, એની પાછળ જે કાનૂની ખર્ચ થાય છે એ મકાનમાં પ્લસ થવો જોઈએ, પણ આને ભૂલમાંથી શેમાં પ્લસ કર્યો? કાનૂની ખર્ચમાં. તો સૌપ્રથમ મકાનમાં આપણે શું કરવું પડશે? પ્લસ કરવો પડશે. મકાન ગોતો. મકાન તો કે મિલ ગયા. મકાન કેટલા? 46,000 છે. મકાન 46,000 પ્લસ 4,000 કાનૂની ખર્ચ. અહીંયા લખી નાખીશ મકાન 46,000 પ્લસ કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ 4,000 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 50,000. રેડી ને? બીજું, ભૂલમાંથી કાનૂની ખર્ચમાં લખાઈ ગયા છે તો ભૂલમાંથી આપણે કરી દઈશું બાદ. બાદ બાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ કેટલો છે? તો કે કાનૂની ખર્ચ છે 6,500. રેડી? જોતા જજો, કદાચ આડાવડું માંથી થઈ જાય, કઈ લખાઈ જાય તો મને માઈનસ મકાન ખરીદી નો ખર્ચ 4,000. 4 ને 2 100 થાય ને તો 2,500. રેડી ને? ઓકે. આવું બોલસ. હા, ઘણી વખત છે ને કઈક હું જોતો જાતો હોય ને તો કોઈક આવું બોલતું હોય તો એટલે છે ને મને યાદ આવી જાય તો હું આવું બોલું છું. મારી જેવું કોઈ બોલતું નથી ને. હા, ભૂલથી લખેલું હોય તો પણ ચાલે. ભૂલથી લખેલું હોય તો પણ ચાલે. ચાલો આગળ. બીજો હવાલો થઈ ગયો પૂરો. ત્રીજો, દવા દારૂ પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. દવા દારૂ પર કેટલા ટકા? 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. ચલો, દવા દારૂ તો કે સાહેબ લેણું છે, લેણું. એને આપણે દવા દારૂ કહેશું. 31,000 નું લેણું છે, 5% ગાલખાદ અનામત કરવાની છે. તો અહીંયા લખી નાખીશ લેણું 31,000 માઈનસ ગાલખાદ અનામત 5%. 1,550 માઈનસ બરાબર 29,450. ઓકે, અહીં લખી નાખીશ 29,450. થઈ ગયું? ઓકે, ચાલો બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાદ અનામત એક લીટી છોડી ગાલખાદ અનામત. સાહેબ અમારે ઉપર નીચે છે ને કાકા રહે છે. ઓકે, હા પ્લસ પ્લસ માઈનસ. સાહેબ ગાલખાદ હવાલાની નથી અને ગાલખાદ અનામત 1,550 કીધી, સીધી લખી જ નાખી. હવે તો કે હવે નફા નુકસાન ઓલા સોરી જો આયેલું ગાલખાદ અને ગાલખાદ અનામત. ગાલખાદ 1,500, ગાલખાદ અનામત 2,000. ગાલખાદ 1,500, ગાલખાદ અનામત 2,000. તો ઉપરનું ટોટલ કેટલું થાય? 15 દુ 30, 3,050. 3,050 માંથી 2,050 બાદ કરો, 1,050. થઈ ગયું? આવડતું હોય, તમને આવડતું હોય અને તમે આ ન લખો તો પણ ચાલે. રેડી? ઓકે, એક મિનિટ. સર આડા અવળા વ્યવહાર ચાલે પેપરમાં. હા, દોડે તમે. પેલા તમને એમ થાય કે મને 5મો હવાલો લેવો છે, લઈ લ્યો. ખાલી એક ક્યાં ધ્યાન રાખવાનું ખબર છે? ધ્યાન ક્યાં રાખવાનું? ધ્યાન એક રાખવાનું આ વેપાર ખાતામાં. શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ શરૂઆતમાં લખી નાખ. પછી ભલે ગમે આડાવડું થતું, પછી તો કે બીજું ધ્યાન રાખવાનું આમાં શરૂઆતનું જોવું જોઈએ. અને ત્રીજું ધ્યાન રાખવાનું આમાં મિલકતો, પછી લેણા, મૂડી, પછી દેવા. આડાવડું થાય આડાવડું થાય હાલે તમને દોડે. અને આમાં તમે
એ મેં આ શનિવારે કીધું, ઓલા બુધવારે કીધું છે ભાઈ, બુધવારનો લેક્ચર જોઈ લેજો 19મો દાખલા માટે. ચાલુ મિલકત અને બિન ચાલુ મિલકત ઉપર નીચે હોય તો ચાલે. નહીં. ઉપર સ્થિર મિલકત, કાયમી મિલકત, બિન ચાલુ મિલકત, બાકીનું બધું નીચે. રેડી? સ્થિર મિલકત, કાયમી મિલકત એવું જ તેમ, બાકી ચાલુ મિલકતો બધી જ નીચે. આગળના લેક્ચર મિસ કર્યા છે તો તમારે જોવા પડશે, કારણ કે આગળના લેક્ચર જોશો તો જ તમને પાછળના લેક્ચરમાં મજા આવશે. રેડી? તમે આપણે છે ને પેલા બધા જમવા જઈએ, ખબર છે? કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય પછી આવું હો, તમારે ફેનિલભાઈ તમારી પાસે પછી આવું, તમે ટાઈપ કરી રાખજો. કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય અથવા તો કોઈ મોટી પાર્ટી, આપણે તો શું કે નોર્મલ વ્યક્તિ, એટલે આપણે એટલા બધા ખાસ એટલા બધા ફંક્શન શું કહેવાય એને, ફાર્મ હાઉસમાં ને એમાં કાંઈ લગ્ન ન હોય, મોટી મોટી હોટલમાં. આપણે તો એનો નિયમ શું હોય? બધા સૂપ પીતા હોય. સૂપનો નિયમ શું હોય? સ્ટાર્ટરમાં સૂપ આવે, મને ઇંગ્લિશ નો ફાવે ને એટલે હું ગુજરાતી લખું. સૂપનો નિયમ શું હોય કે તમે એક વખત સૂપ પીવો, પછી અડધી પોણી કલાક સુધી તમે બેસો તો તમારા પેટમાં એ ભૂખ જગાડે. રેડી? આપણે શું કરીએ? સીધે ગયા, સૂપ આવ્યું, હાલો 2 ગ્લાસ, આ 2 બાઉલ સૂપ પી જાવ. સૂપ પીને સીધું હે ભાઈ સામે શું છે? સામે પીઝા છે, હાલો ખટખટાવો પીઝા. મેન ડીશ તો લેવાની થતી જ નથી. નહીં, એવું તો રોજ ખાતા હોઈએ આપણે, પૂરી શાક ને એવું તો રોજ ખાતા હોઈએ. મીઠાઈ નહીં, પીઝા, ઢોસા, પાસ્તા, મંચુરિયન, પાણીપુરી એવું જ પકડે. સૂપ પીને ડાયરેક્ટ જ તે આઈની જેવું થયું. તમે ડાયરેક્ટ જ અહીંયા આવી ગયા. પહેલા તમારે ચેપ્ટર નંબર 1 નું છે ને સૂપ પીવાનું છે. સૂપ, ઈ સૂપ તમે પીશો ને પછી તમને ખબર પડશે કે હા છે. એટલે છે ને ગમે ત્યારે ગમે ત્યાં, હું પહેલા તમારી જેમ જ કરતો, ગમે ત્યાં જમવા જાવ ને તો સૂપ પીને સીધો ડીશ લઈ લો, પછી નિયમ કરી નાખ્યો. ખાવાનું કે ખૂટી નથી જવાનું. અવડી મોટી પાર્ટી હોય એને ત્યાં ખૂટે? ક્યારેય ન ખૂટે. એટલે પહેલા જઈને તરત છે ને સૂપ પી અને શાંતિથી સોફા બે જાવ. એ બધા ભલે જમતા, પેલા એમ થતું ખૂટી જાહે તો આપણે હવે ધ્યાન, હા આપણે ઓલામાં ખૂટી આપણે અહીંયા જાય, એને ત્યાં ન જાય. હેડે ને? હા, એટલે છે ને આવું કરજો હો. સૂપ પીને પછી થોડીક વાર બેસજો. એટલે હું કહેતો તો ઈ કે પહેલું ચેપ્ટર પહેલા કરવું, પછી બીજું ચેપ્ટર. હું તો મેન ડીશ લેતો જ નહીં, ગમે ત્યાં જાઉં. મેન ડીશમાં તેને મેન આઈટમ તો ક્યારે ઓલું રોટલી શાક ને એવું. રોટલી શાક તો ઘરે ખાતો, હું મારી જ વાત કરું. હાલ ક્યાં હતા તમે? મને છે ને વાતું એ ચડાઈ ગયો, પછી વાતું છે ને મારી ખૂટે જ નહીં. ગયા નહીં ને ઓલા વર્ષે આપણે પહેલું વર્ષ હતું ને, પહેલું વર્ષ ત્યારે બાળકોને વિદાય કરવાની હતી. મારી પાસે ટોપિક પૂરો થઈ ગયો. પછી સરસ મજાનો એક ટોપિક લીધો, વાતો ના, અને અહીંયા છે ને પછી વડાપાવ દોડ નાખ્યું. વડાપાવ 1 કલાક લગી મેન બાળકોએ વાતો જ કરી. વિદાયના દિવસે 1 કલાક લગી તોય વાતો ન કરી. આપણને એમ થયું કે આપણે બાયું બની ગયા કે હું, છોકરા હોય બાયું બની ગયા, હું બાયું બની ગયો. 1 કલાક લગી વાતો કરી તોય ન ખૂટી. બોલો, આવું થાય. એટલે છે ને એક વખત વાતું એ સડી જાય ને પછી ભૂલાઈ જાય. હાલો દાખલો. નકર આમાં ઘણા મમ્મી પપ્પા સાંભળતા હશે ને તો કે આ સાહેબ આવું આવત લાગે છે. ચાલો, ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. ફર્નિચર પર 10%, મકાન ઉપર 5%. સૌપ્રથમ મકાન ઉપર ગણ નાખીએ, કારણ કે મકાન છે ને એ આપણે લખી નાખ્યું છે. રેડી? એટલે મકાન ઉપર 5% ઘસારો ગણો તો મકાન માઇનસ ઘસારો કેટલો? તો કે 5%. 25 25
2500 રૂપિયા માઇનસ બરાબર કરશો એટલે 47500 કદાચ થશે, એવું કંઈક થશે. ઓકે, અહીં લખી નાખીશ 47500. ચલો બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાનનો ઘસારો. મકાનનો ઘસારો કેટલો? તો કે 2500. ચલો હવે ફર્નિચર પર ઘસારો ગણવાનો છે. તો સૌપ્રથમ ફર્નિચર છે 3000 નું. ધ્યાનથી સાંભળજો. ફર્નિચર નો ઘસારો છે 300, એટલે પહેલા આપણે પ્લસ કરશું અને એના ઉપરથી 10% ઘસારો આપણે બાદ કરશું. તો સૌપ્રથમ લખીશું ફર્નિચર. ફર્નિચર સાહેબ 3000 નું છે, પ્લસ ઘસારો લખશું કાચું સરવૈયાનો 300 રૂપિયા, 3300 રૂપિયા માઇનસ ઘસારો શેનો કરશું? હવાલાનો કરશું 330 રૂપિયા માઇનસ બરાબર 2970. ઓકે, અહીં લખી નાખીશ 2970. રેડી? બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો 330 રૂપિયા. ચાલ એના પછી તો કે એના પછી પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળવાનો છે. માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો. અદ્રશ્ય મિલકત હોય ને, અદ્રશ્ય મિલકત અને ભાડા પટ્ટાની મિલકત, એમાં માંડવાળ શબ્દનો ઉપયોગ કરવાનો. રેડી? અને દ્રશ્ય મિલકત હોય એમાં ઘસારા શબ્દનો ઉપયોગ કરવાનો. પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ. पेटेंट ट्रेडमार्क कहाँ पे गया? અહીં 2700. અહીંયા લખી નાખીશ. જો અહીંયા લેણું આવી ગયો, હવે અહીં લખી નાખો પેટન્ટ ટ્રેડમાર્ક 2700 રૂપિયા માઇનસ માંડવાળ લખવું પડશે કા? માઇનસ માંડવાળ 1/3 કરો તો આના 900 રૂપિયા થાય ને. ઓકે, અહીં લખી નાખીશ 900 રૂપિયા અને 1800 રૂપિયા. ઓકે, એકડો લખી નાખ્યો 1800. ચલો બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પેટન્ટ્સ એન્ડ ટ્રેડમાર્કની માંડવાળ 900 રૂપિયા. ચલો હવાલા सब हो गया खत्म. હવે ગુપ્ત હવાલો. ગુપ્ત હવાલો. હવે આ આપણને દાખલો ફૂદુ જેવો લાગે. હું કામ? આની કરતા અઘરા દાખલા આપણે જોઈ લીધા. HDFC ની 12% લોન 10,000 રૂપિયા મૂડી દેવા બાજુ. HDFC ની 12% લોન કેટલા? તો કે 10,000 રૂપિયા. નીચે લખીશ લોન નું વ્યાજ. સાહેબ 10,000 છે ગુણ્યા 12% ગુણ્યા આપણને તારીખ આપી હોય તો તારીખ જોઈ લેવી. 1 7 16 એટલે કે 7 8 9 10 11 12 13 14 7 8 9 10 11 12 1 2 ને 3 9/12. ચાલો કેટલા રૂપિયા થશે? આ બાજુ છોટી 900. ઓકે, ચલો 900 રૂપિયા. રેડી? વ્યાજ ચૂકવવું પડે એટલે ખર્ચ. તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લોન નું વ્યાજ કેટલા રૂપિયા? તો કે સાહેબ 900 રૂપિયા. ચાલો એના પછી કોઈ ગુપ્ત હવાલો આપણને મળતો નથી. હવે તો કે એક મિનિટ કોણ છે? હા પટેલ બોલો. આવો વાઘેલા. મારા ટ્યુશનમાં 3-4 ચેપ્ટર ચાલી ગયું છે. મને ઓહો, ત્રીજું ચેપ્ટર છે ને, ત્રીજું અને ચોથું એકદમ ઈઝી ચેપ્ટર છે. એકદમ ઈઝી ચેપ્ટર. ત્રીજા ચેપ્ટર છે ને, ત્રીજા ચેપ્ટરમાં માત્ર 4 જે સૂત્ર ટાઈપ આવે છે ને એ પાકું કરો. અને ચોથું ચેપ્ટર એમાં 2 જ સૂત્ર ભાગા કરો.
રેડી? બે જ સૂત્ર પાકા કરો એટલે થઈ જશે. ઓકે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી, આવડી જશે. ટોટલી વસ્તુ આવડી જશે. ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 4 છે, બધું જ આવડી જશે. ઓકે, ચાલો આ વધારાની જે કોમેન્ટો છે બધી બંધ કરો. ઓકે, એ લોકો એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. આપણે જ્યારે ઇન્વોલ્વ થવાનું થશે ત્યારે થઈ જશું, પણ વધારાની કોમેન્ટ નહીં. ઓકે, મને કોઈએ કીધું સાહેબ પાંચમો હવાલો. રેડી? પાંચમો હવાલામાં શું કીધું છે? તો કે પેટન્ટ અને ટ્રેડમાર્ક છે, એ પેટન્ટ અને ટ્રેડમાર્ક નો 1/3 ભાગ, 1/3 ભાગ છે એ માંડી વાળવાનો છે. માંડી વાળવાનો એનો મતલબ એમ થયો કે ઘસારો ગણવાનો છે. રેડી? તો 1/3 ભાગ એટલે ક્યાં ગયો? અહીં 2700 રૂપિયા. 2700 ગુણ્યા 1/3 એટલે 900 રૂપિયા ઘસારો ગણવાનો છે, એટલું કીધું છે. રેડી? ખાલી માંડવાળ લખીએ. હા, દોડે માંડવાળ લખો તો દોડે હો. ઘસારો નહીં ઘસારો નહીં લખવાનો, ખાલી માંડવાળ જ લખવાનું, ઘસારો નહીં લખવાનો. ઓકે, મેં ઘસારો લખ્યો હોય તો હું છે કે હા પાટીલ પ્રશ્ન પૂછી લેવાનો. HDFC નું વ્યાજ, હવે ભગવાન ભલું કરે. HDFC ની લોન 10,000 ની હતી, 12% છે એટલે 12% છે એટલે 12% કર્યા. ટકા એટલે છેદમાં 100 કહેવાય. ટકા એટલે છેદમાં 100 કહેવાય. રેડી? અને 9 મહિના છે. તારીખ કઈ હતી? તો કે 1/7/2016. 9 મહિના થાય એટલે 9/12. તો ટોટલ કેટલા થઈ ગયા? ઓકે, ચાલો એના પછી હું પહેલા સિંગલ અસર આપી દઉં. જેટલી પણ સિંગલ અસર છે એ વ્હાઈટ પેન થી હતી ને, સિંગલ અસર આપી દઉં. ઓકે, ચાલો સૌપ્રથમ આવી ગયું છે પાઘડી 5000. પાઘડી મિલકત લેણા બાજુ પાઘડી કેટલી? તો કે 5000. ચાલો એના પછી પેટન્ટ આવી ગયું છે. લેણું દેવું બાકી છે, દેવું 25000. તો દેવું લખી નાખીશ 25000. દેવું 25000. રેડી? ચાલો એના પછી છે આ 15000 બાકી છે. યંત્રના 15000. એટલા માટે હું તમને કહું છું, તમે પણ ટીક કરજો હો, લખતા નહીં, ટીક કરજો. પેપરમાં ક્યારે લખતા નહીં, નાનું એવું ટીક કરજો. નાનું એવું જ તે, બહુ મોટું નહીં, એટલે આપણને ખબર પડે. ચલો આવી ગયું. વેચાણ પરત 7500, ખરીદ પરત 5000. 5000 અને 7500. અહીં લખી નાખીશું 5000, અહીં લખી નાખીશ 7500. માઇનસ વેચાણ પરત અને માઇનસ ખરીદ પરત. ખરીદ પરત અહીંયા લખીશું 35000 અને વેચાણ પરત કહેશો કોઈ 81750. ઓકે, 81750. ઓકે, ચાલો એના પછી હું પાછળ જોઉં ને તો જ મને પ્રશ્ન પૂછજો, નકર ન પૂછતા. મજૂરી કેટલી? 4000. અહીં લખી નાખીશ મજૂરી 4000. ચાલો એના પછી 1550 ફર્નિચરમાં ઘસારો આવી ગયો. હા, એના પછી 300 કાનૂની ખર્ચ 300. નફા નુકસાન ખાતામાં કાનૂની ખર્ચ કેટલો? તો કે સાહેબ 300. ચાલો એના પછી રોકડ શિલ્લક 600 રૂપિયા. રોકડ શિલ્લક 600 રૂપિયા. તો અહીંયા લખી નાખીશ રોકડ શિલ્લક 600 રૂપિયા. ચાલો એના પછી છે 1150 રૂપિયા વીમા પ્રીમિયમ. 1150 રૂપિયા વીમા પ્રીમિયમ. 1150. ચાલો એના પછી છે હુંડી. હાલો, ઉધાર બાજુ 4000, જમા બાજુ 2500. ઉધાર બાજુ 4000, જમા બાજુ 2500. આગળ લખીશ હુંડીઓ, અહીંયા આગળ લખીશ હુંડીઓ. રેડી? એ ક્યાં? આ સાહેબ જો તમે કોણ છે? ઉપર કરી દો ભાઈ, કોમેન્ટ નો કરતા વણા. હજી ઉપર, બસ એનો સ્ક્રીનશોટ ભરી લ્યો.
કોમેન્ટ નો કરતા. કોમેન્ટ ની ના પાડી તોય કોમેન્ટ કરે છે. સર અમારે ટ્યુશનમાં ત્રીજું ચોથું ચેપ્ટર ચાલી ગયું છે મને ખબર એટલે એના જવાબ તો આપ્યો કે આવડી જાય છે ટેન્શન લો માં આની પછી પરમ દિવસથી ત્રીજું ચેપ્ટર ચાલુ કરું છું હો ત્રીજું ચેપ્ટર ચાલુ કરું છું ન્યૂ હવે પહેલા બધી સિંગલ એન્ટ્રી કરાવે હા તો ગમે એમ કરો જે રીત કરો તમારો દાખલો 25 મિનિટમાં 20 મિનિટમાં પૂરો થાય તમે જે રીતે પૂરો કરો એ એટલે આ તો હું સમજાવું છું એટલે નકર સેમ જ થાય. રોકડ શિલ્લક 300 છે. ઓકે રોકડ શિલ્લક 300 છે. રોકડ શિલ્લક 300 છે. હવે હું પેલા પોલ લઈ લઉં નકર હું પાછો ભૂલી જઈશ. અભિષેકભાઈ ઉભો રહો 1 મિનિટ. રેલવે નું 600 છે. ઓકે રેલવે નું 600 છે. રેલવે નું 600 ઓકે બીજો સર કોની ખર્ચા તમે કાનૂની ખર્ચા વીમા પ્રીમિયમ 1150 છે. કાનૂની ખર્ચ હા વીમા પ્રીમિયમ 1150 છે. ઓકે એટલા માટે જ મેં કીધું છે મારથી અહીંયા કંઈક આડાવડું થઈ જાય તો જોજો 2000 રૂપિયા છે ટપાલ ખર્ચ. ટપાલ ખર્ચ કેટલો તો કે 2000 રૂપિયા. ચાલો એના પછી તો કે વટાવ ઉધાર બાજુ 750 જમા બાજુ 1500. ઉધાર બાજુ 750 જમા બાજુ 1500. સાહેબ મને ખબર નથી કાંઈ વાંધો નહીં વટાવ અને વટાવ રેડી નો આવડતો હોય તો વટાવ ને વટાવ. ઓકે સ્ટેશનરી ખર્ચ અને સ્ટેશનરી ખર્ચ બાકી હમણાં લખી નાખો સ્ટેશનરી ખર્ચ. ઓકે ચાલો આ બીજું છે આ બીજું છે આ બાકી છે. 1 મિનિટ સ્ટેશનરી ખર્ચ સ્ટેશનરી છપામણી 1550. ઓકે સ્ટેશનરી છપામણી 1550. હવે ઓલું બાકી હતું ને લખી નાખો પેલા ગાલખાત પરત 1250. ગાલખાત પરત 1250 અને હાથ પર સ્ટેમ્પ કેટલો હતો તો કે 150. હાથ પર સ્ટેમ્પ 150. આવી ગયું બધું. ભાઈ હમણાં કોમેન્ટ 1 મિનિટ શાંતિ ઉભો રે ભાઈ પટેલ. સર ચેપ્ટર 1-2 માંથી ચેપ્ટર 3 માં કઈ પૂછાઈ શકે નહીં. બુકમાં લાસ્ટ વાળા 4-5 દાખલાના અમુક હવાલા યુનિક છે ખબર નહીં પડતી. આપણે કાલે જોઈ લઈશું. કાલે પીવાય ક્યુ છે ને એમાં જોઈ લઈશું. ઓકે એમાં એ દાખલા આવી જ ગયા છે. અને પરમદીથી એકાઉન્ટમાં કરતા સ્ટેટિસ્ટિક વધારે સહેલું છે. હાલે લે લા હેલો વિશે હું એક જગ્યાએ ગયો હતો સ્ટાર્ટિંગમાં 2012માં સ્ટેટ ભણાવવા ગયો હતો.
એકાઉન્ટ ભણાવતું, સ્ટેટ ભણાવવા ગયો તે પરસેવો વળી ગયો, શરૂ એ છે પરસેવો વળી ગયો છોકરાને સામે. સ્ટેટ અઘરું છે, એકાઉન્ટ નહીં. તો મને કઈ સ્ટેટ આવડતું નથી. હા, એકાઉન્ટ ઈઝી છે, અઘરો વિષય પકડું જ નહીં હું. ઇકોનોમિક્સ કેટલું યાદ રાખવું પડે હે, કેટલું. આ ઈસવીસનમાં આ થયું ને અહીંયા બેરોજગારી ને અહીંયા ગરીબી ને અહીંયા આવું થયું ને ઓલા પણ આમ થયું ને ઈ દેશનો જીડીપી એટલો ને આ દેશનું જીડીપી એટલો ને અઘરો. છોડો હાલો. સ્ટેટ આ સૂત્ર યાદ રાખો ને, લાસ્ટ પીરિયડ ને યાદ રાખો ને, પાસે ને યાદ રાખો ને, ઓલું યાદ રાખો ને, અઘરું. છોડો. બીએ ઓલી ચાવી આમાં નાખો ને, ઓલી ચાવી આમાં નાખો ને, આ ચાવી આમાં નાખો ને, આ ચાવી આમાં નાખો ને, અઘરું. છોડો. એકાઉન્ટ ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. હેલું પકડી ગયો. હેલું જ પકડવાનું, અઘરું પકડવાનું જ નહીં. ઇંગ્લિશ તો પલ્લે જ ન પડે. ઇંગ્લિશ શું એસપીસી આપણે કોઈ દે જોયું નથી. ગુજરાતી અઘરું. ગુજરાતીમાં તમે ઓલું લખ્યું હોય શું કહેવાય, આમ કઈક આમ થઈ ગયું હોય કાનૂની ખર્ચ, આમ આવ્યું હોય ભૂલમાંથી આમ થઈ ગયું હોય કાનૂની ખર્ચ, તો આપણે હાલે. એકાઉન્ટમાં કોઈ ભાષા જોવા નથી જતું રેડી, પણ ગુજરાતીમાં ભાષા જોવા જાય, અઘરું. છોડો. બીએ માં ચાવી યાદ રાખીને મરી જાય. એ તો સારું ભલું પૂછો મયુરભાઈ નું કે આપણને કઈક હરખું વ્યવસ્થિત સમજાય છે. ઘણી વખત હું પાછળ બેસતો હોય ને એના સંસારના નિયમો, શું વાત છે રેડી. આમ આપણને આમ દિલ કો છૂ જાય એવા હોય, એટલા માટે રેડી. એટલે અઘરું તો હું ક્યારે પકડતો જ નથી, એકદમ હેલું જ પકડું છું. એટલે એકાઉન્ટ આપણને હેલું લાગ્યું કે એક જ નિયમ આવે તો ઉધાર, જાય તો જમા, અને ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. અને દાખલામાં આપણને 50% કહી દીધું હોય કે આ બાજુ લખો ને આ બાજુ લખો, એટલે એ ઉપાડી જાય આપણે. એટલા માટે જ આપણે હેલું પકડવાનું રેડી. હા, સૌથી ઓછા ફેલ છેલ્લા વિષયમાં થયા છે આ વખતે. જોઈ લેજો, આ વખતે સૌથી ઓછા ફેલ છેલ્લા વિષયમાં થયા છે. કેમ કે એકાઉન્ટ હાવ હેલામાં હેલું, બધાને આવડી જાય રેડી. કઈક કેટલા 1000-1500 કેટલા કઈક ઓલા ફેલ થયા છે, આટલા જ ફેલ થયા છે. જાજા નહીં, સ્ટેટમાં સૌથી વધારે ફેલ થયા. હિન્દી ક્યાં આવે ભાઈ આપણે એમ મકવાણા. સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ ને ઇંગ્લિશ સ્ટેટમાં સૌથી વધારે, કારણ કે એ અઘરો વિષય છે ને અઘરો આપણને કાંઈ પલ્લે પડે ને રેડી. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા પીવાયક્યુ સાથે. કહેવાય છે કે દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે. જય હિન્દ, જય ભારત.